તો દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજની મુલાકાતે કે જે પતંગથી પ્રેરણા આધારિત ડિઝાઇન ધરાવતો હોવાને કારણે આપણી દ્રષ્ટિને બે ઘડી માટે કેદ કરી લે તેમ છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે। અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આવા અવનવા વિડીયો જ્યારે પણ આપણા માટે લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। અને આજે સામે દેખાય છે તે મલ્ટી લેવલ પાર્કિંગ છે અને અહીંયા નીચેની તરફ જ આપણે જઈશું એટલે તરત જ જે એન્ટ્રી ગેટ અને તેની ટિકિટ કાઉન્ટર છે તે પણ સામે જોવા મળી જશે। તો અહીંયા આ જે છે તે ટિકિટ કાઉન્ટર છે, અટલ બ્રિજની જે આપણે એન્ટ્રી લેવી હોય તેની ટિકિટ અહીંયા મળે છે। અને અટલ બ્રિજમાં જે આપણે ટિકિટ જે પ્રવેશ દર છે તે પ્રતિ વ્યક્તિ 30 રૂપિયા થાય છે। તો અહીંયા આપણા જે છે તે ત્યાં આપણે ફ્લાવર પાર્ક તરફ જઈ શકાય છે અને તેની બિલકુલ સામે જ અટલ બ્રિજ જે આપણે દેખાય છે જે પતંગ આકાર તે અટલ બ્રિજ છે, ત્યાંની એન્ટ્રી ત્યાંથી આપણે જવાય છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે। ખૂબ જ સુંદર મજાનું અહીંયાનું આસપાસનું વાતાવરણ આપણને જોવા મળે છે। અને અત્યારે હાલમાં વેકેશનનો જે સમયગાળો હોવાથી અહીંયા પુષ્કળ પ્રમાણમાં સાંજના સમયે પબ્લિક પણ જોવા મળે છે। તો હવે અમે અહીંયાથી એન્ટ્રી કરીશું અટલ બ્રિજની અંદર। તો આ અહીંયા સામેની તરફથી એન્ટ્રી આપણે અંદર કરીને આવ્યા અને અહીંયાનું જે એરિયા છે તે એકદમ શુદ્ધ અને એકદમ ચોખ્ખાઈ જેવો આપણને જોવા મળે છે। અહીંયા જે રિવરફ્રન્ટ જે છે તેનો પણ અત્યારે ગેટ બંધ છે, નહીં તો તમે રિવરફ્રન્ટ પરથી પણ અહીંયા ઉપર સીડી દ્વારા ઉપરની તરફ આવી શકાય છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે, હું તમને બતાવીશ અટલ બ્રિજ। એકદમ મસ્ત મજાનો અહીંયાનો આપણે વ્યૂ જોવા મળે છે। એક તરફ આપણે જે સામે જે બ્રિજ દેખાય છે તે છે એલિસ બ્રિજ અને બિલકુલ આ તરફ જે સામેનો જે બ્રિજ દેખાય છે તે છે સરદાર બ્રિજ કે જે પાલડી બાજુ જાય છે। તો આ બે બ્રિજની વચ્ચે આ સ્કાયવોક એટલે કે અટલ બ્રિજ બનાવવામાં આવેલો છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે। અમે અત્યારે એન્ટ્રી કરી છે અને આપણે અટલ બ્રિજનો જે પાછળનો બીજો છેડો છે ત્યાં સુધી હું તમને લઈ જઈશ અને બતાવીશ કે અહીંયા બીજું શું જોવા મળે છે। 21 માર્ચ 2018ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 74 કરોડના ખર્ચે સ્ટીલ ફૂટ ઓવર બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજનું નામ આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં આ બ્રિજનું નામ તેમની જન્મજયંતિ 25 ડિસેમ્બર 2021ના રોજ આ બ્રિજનું નામ અટલ બ્રિજ જાહેર કર્યું હતું અને તેનું બાંધકામ જૂન 2022 સુધીમાં પૂર્ણ થયું હતું। ત્યારબાદ 27 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અને આ એક ફૂટ ઓવર બ્રિજ છે કે જેને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સરદાર બ્રિજ અને એલિસ બ્રિજની વચ્ચે બનાવવામાં આવેલો છે। આ બ્રિજનું ડિઝાઇનિંગ મુંબઈ સ્થિત સ્ટફ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે P&R પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા આ બ્રિજને બનાવવામાં આવ્યો હતો।
આ બ્રિજનું ડિઝાઇનિંગ પતંગ અને ઉત્તરાયણના તહેવાર પરથી પ્રેરણા લઈને કરવામાં આવેલું છે. આ પુલ ફક્ત ચાલવા માટે છે. લોકો પુલ પરથી નદીની સુંદરતા પણ માણી શકે તે માટે સુંદર મજાની બેઠક વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવેલી છે. આ બ્રિજ 2 વધારાના પાયા સાથેનો સિંગલ સ્પાન સ્ટીલ ટ્રસ બ્રિજ છે. ટ્રસનો ક્રોસ સેક્શન પતંગ જેવો જ રોમ્સ આકાર ધરાવે છે. પતંગોથી પ્રેરિત રંગો સાથે રંગબેરંગી પેનલ્સ દ્વારા આ પુલને શેડ કરવામાં આવેલો છે. આ બ્રિજના બાંધકામમાં 2600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવેલો છે, જ્યારે રેલિંગ સ્ટીલ અને કાચની બનેલી છે અને તે LED લાઇટોથી શણગારવામાં આવેલી છે. આ બ્રિજ 300 મીટર લંબાઈ અને 10 થી 14 મીટર પહોળાઈ ધરાવે છે. અહીંયા એવમોર આઈસ્ક્રીમનું પણ કાઉન્ટર આપણને જોવા મળે છે કે જ્યાં તમે આઈસ્ક્રીમ કે જે પણ કેન્ડી ખાવી હોય તે ખાઈ શકો છો. અને અહીંયાથી થોડાક જ અંતર આપણે આગળ ચાલીએ એટલે અહીંયા અમૂલનું પણ પાર્લર આપણને જોવા મળે છે. અહીંયાની બાજુ જે છે તે એવમોરનું છે અને બિલકુલ થોડા જ અંતરે સામે જોઈ દેખાય છે તે છે અમૂલ પાર્લર. તો અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ ત્યાં પહેલાં આ જે વિસ્તારને અત્યારે આ જે ભાગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયા કાચનું નીચે ફ્લોરિંગ આપણને જોવા મળે છે કે જ્યાંથી આપણે નદીની નીચેનો જે પાણી જે દેખાય તે આરપાર જોઈ શકતા હતા, પરંતુ હવે ત્યાં અહીંયા ઊભું રહેવાની મનાઈ કરવામાં આવેલી છે કે જેથી કરી કોઈ દુર્ઘટના ઘટિત ન થાય. તો હવે આપણે જે પાછળનો જો બીજી તરફનો છેડો છે ત્યાં પહોંચવા આવી ગયા છીએ. મસ્ત મજાનું વાતાવરણ અહીંયા અત્યારે હાલમાં છે. તો અહીંયા જે અટલ બ્રિજ છે તેની બિલકુલ બાજુમાં જ એન્ટ્રી ગેટની બાજુમાં નાસ્તાના અને ફૂડ કાઉન્ટરો આપણને જોવા મળી જાય છે અને અહીંયા બેન્ચીસો પણ છે જ્યાં તમે શાંતિથી બેસીને નાસ્તો કરી શકો છો. તો અહીંયા જે સામેની જે બિલ્ડિંગ છે તે પાર્કિંગ છે જે રિવરફ્રન્ટની બિલકુલ સામે અને અટલ બ્રિજની સામેનું જે રોડની ક્રોસ કરીને જઈ શકાય છે. તો આ રિવરફ્રન્ટ પાર્કિંગ એરિયા છે જે આ બિલ્ડિંગમાં આપણે 4 વ્હીલર અને 2 વ્હીલર પાર્ક કરી શકીએ છીએ. અહીંયા જે પાર્કિંગમાં જવાની મેન એન્ટ્રી અહીંયાથી છે અને અહીંયા આપણને ત્યાં જે ચાર્જિસ છે પાર્કિંગના 2 વ્હીલર 4 વ્હીલર જે તમામ ચાર્જિસ અહીંયા આપણને જોવા મળે છે. તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.